रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम। जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम जानकी वल्लभ सीताराम। ओ जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ भज मन होवे सफल तेरो काम श्री राम जय राम जय जय राम। ओ राम ने राम चरित्र दिखाया पतित पावन सीताराम श्री राम जय जय राम। भज मन होवे सफल तेरो काम श्री राम जय जय राम श्री राम जय जय राम। गारी मीराबाई तारी राम मनुष्य के रूप में आए अहल्या उगारी मीराबाई तारी ओ पतित पावन सीताराम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम। बोलिए मावेश्वर महादेव की जय। ओम ओम स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः।
लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। आपदां पहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय मानसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। बोलिए श्री रामचंद्र भगवान की जय। मोवेश्वर महादेव की जय। वाछरा डाडानी द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए થોડી ક્ષણો માટે ભગવાન શ્રી રામચંદ્રનું સ્મરણ કરી લઈએ। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय रघुपति राघव राजा राम। रघुपति राघव राजा पतित
पावन सीताराम पतित पावन सीताराम। श्री श्री राम जय राम जय जय राम श्री राम जय रघुपति राघव राजा राम ईश्वर अल्लाह तेरो नाम ईश्वर ईश्वर अल्लाह तेरो नाम मंदिर मस्जिद तेरो धाम मंदिर मस्जिद तेरो धाम श्री राम जय राम जय जय राम ईश्वर अल्लाह तेरो नाम रघुपति राघव राजा राम हे राजा राम राजा राम राजा राम श्री रामचंद्र रघुपुंगव राजवर्य राजेंद्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्य भवतः शरणो गतस्मि रामं स्कन्दं हनुमन्तं वैनतेयं वृकोदरम्
શયને યહ સ્મરે નિત્યં દુઃખ પ્રશસ્તસ્ય નશ્યતિ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, કુલદેવી માત કી જય, ભોવેશ્वर महादेव की, अपने अपने गुरु महाराज की जय, अपने अपने मात पिता की जय. हरिओम नमः पार्वती पतये, हर हर महादेव. श्री हरिम परमानंदम उपदिष्टारम ईश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम. ભગવાનની દિવ્ય ચરિત્રની આ કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. મહેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરીએ, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન, અને આપ સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય. રામાયણની જે ચોપાઈ છે ભગવાન, એ જીવનમાં ઉતારવા જેવી છે બાપ. આ રામકથા જે છે એ રામકથાથી આપણે આપણા જીવનના રહસ્ય પ્રાપ્ત થાય છે. અને હકીકતે કહેવાનો આનંદ રમેશભાઈ આજ વધી જાય છે, કારણ કે આવા માહોલમાં જો આ બધાને સાંભળવાની તમન્ના હોય તો આપણને કહેવાની તમન્ના તો ધગશ હોવી જ જોઈએ. અને આમાં જો કદાચ પહેલા શ્રોતાઓ તો ઠીક છે કે વાહન ને સગવડની સગવડતાઓ પ્રમાણે આવતા હોય ને જતા હોય, પણ આ માહોલમાં ભીંજાતા કડાકા ને ભડાકાની સાથે વીજળીની બીક રાખ્યા વગર આવવું એ બહુ મોટી વાત કહેવાય. અત્યારે જે આ માહોલ છે અને એમાં તમે સૌ અહીંયા સાંભળવા માટે આવ્યા છો, એ બાબતે આ વ્યાસપીઠ તરફથી ખરા હૃદયથી આપ સૌનો આભારી છું બાબુ. અને એટલે રામાયણની ચોપાઈઓ ગાઈને એક એક ચોપાઈનું તમને હું વર્ણન કરીને સમજાવી શકું, એક એક ચોપાઈને હું આપની સમક્ષ રાખી શકું, અને એક એક ચોપાઈને ન્યાય આપી શકું, એવો મારા મનનો ભાવ છે. હર કોઈ વસ્તુ આપણે પૂર્ણ તો કરી જ શકતા નથી, કારણ કે આપણે જ ખુદ અપૂર્ણ છીએ. એટલે હર કોઈ વસ્તુ આપણે પૂર્ણ નથી કરી શકતા, પણ બને એટલો એ વસ્તુને કે એ સ્થાનને કે એ જગ્યાને બને એટલું વધારે જાણવાના પ્રયત્ન કરીએ તો વધારે સારું. એમ જીવનની ધન્યતા છે બાપ કે મારા ને તમારા જીવનની અંદર આવા અવસરો પ્રાપ્ત થતા હોય છે. રામાયણની ચોપાઈઓને વાંચતા ને પડતા તો માણસ એનું જીવતર વિતાવતો હોય. ઘણા માણસોના જીવનમાં નિયમો હોય, રોજ સવારે રામાયણનું એક પન્નું વાંચું, રોજ સવારે રામાયણનું એક પન્નું વાંચું. સમજાય કે ન સમજાય, એનો અર્થ મગજમાં ઉતરે કે ન ઉતરે, પણ મુખથી તો બોલાય ને, જીભ તો પવિત્ર થાય ને, વાણી તો પવિત્ર થાય ને.
તમે હર હંમેશ સાચું બોલો છો, તમે હર હંમેશ સત્ય બોલો છો, તમે હર હંમેશ તમારા જીભમાં ભગવાનના નામનું સ્મરણ કરો છો. અને ભગવાન આવી વસ્તુઓ જ્યારે આપણા જીવનમાં બનતી હોય છે ત્યારની વાત હું તમને કહી દઉં છું કે આ જીભને પણ સત્ય બોલવાની આદત પડી જાય છે. કાયમની માટે તમે સત્ય બોલો છો, કાયમની માટે તમે સત્યનો સહારો લ્યો છો, પછી આ જીભને સત્ય બોલવાની આદત પડી જાય છે, અને પછી તમે જે બોલો એ સત્ય થાય છે. એટલે આપણે ઘણા કહેતા હોય કે ફલાણા બાપુ કહે ને એટલે એ કહે એ સાચું જ હોય. એ સાચું હોય એનો અર્થ એ છે કે એને વાણી સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે. એને જીભથી ક્યારેય અસત્ય આવે એવું ક્યારેય કર્યું જ નથી. એને વાણીની સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે. અને વાણીની સિદ્ધિને પ્રાપ્ત કરી અને પછી એમ કહેવાય છે કે એ પોતે પોતાનું સ્મરણ કરી જાય છે, ઈશ્વરનું સ્મરણ કરી જાય છે. અને પછી કોઈ પણ સંજોગોની અંદર એ ગમે એવી ભવિષ્યવાણી કરે સત્ય પડે છે ભગવાન. કારણ કે એની જીભને એક જ આદત છે. કઈ આદત? સત્ય બોલવાની આદત. એની જીભને એક જ ટેવ છે. કઈ ટેવ? સાચું બોલવાની ટેવ. અને પછી કદાચ ભવિષ્યમાં થનારી કોઈ વસ્તુઓ કરે છે ત્યારે પણ એ જીભ હંમેશા સત્ય જ બોલે છે ભગવાન. એટલે તમારા મુખમાંથી ચોપાયો નીકળે, તમારા મુખમાંથી છંદ નીકળે, તમારા મુખમાંથી દોહાવો નીકળે, તમારા મુખમાંથી સોરઠાવો નીકળે, ત્યારે તમારા જીભને પછી ધીરે ધીરે કરતાં કરતાં એનું સત્ય બોલવાની આદત પડી જાય છે, ટેવ પડી જાય છે. પારાયણના કંઈક દિવસો નક્કી કર્યા હોય કે 1 મહિનો દિવસ પારાયણ કરશો ને 1 મહિનો દિવસ આ પારાયણ કરીને ને એ પછી પારાયણ જે હોય એ પારાયણના નિયમો હોય કે એ 1 મહિનાની અંદર પારાયણ પૂરું કરવાનું હોય. પછી ગમે એમ કરીને ઘણા ચોપાઈઓ બોલીને પૂરી કરીએ, ઘણી સમજીને પૂરી કરીએ ગુજરાતીમાં, પણ ગમે એમ કરીને એને પૂર્ણ કરીએ, એને વાંચી નાખવાનું હોય, એને પૂર્ણ કર્યું કહેવાય, એને પારાયણ કહેવાય. પણ સત્સંગનો અર્થ એ છે ભગવાન ભલે 2 જ ચોપાઈ તો 2 જ ચોપાઈ પણ સમજાય એમ વાંચીએ. સત્સંગ તો ગમે ત્યારે થઈ શકે, ગમે ત્યાં થઈ શકે, ગમે તેટલા દિવસ થઈ શકે, એના કોઈ નિયમો નથી વાલા. સત્સંગમાં કોઈ સૂતક ન લાગે, કારણ કે કીર્તન બોલવાનું છે, ભગવાનનું ભજન કરવાનું, ઈશ્વરનું નામ લેવાનું છે. સત્સંગમાં એવું કાંઈ ન થાય, કારણ કે સત્સંગ છે ભગવાન. અને સત્સંગની કોઈ સમય મર્યાદા નથી. એ તો આનંદ આવે તો વધારે ને વધારે ને વધારે ને વધારે ને વધતો જાય છે ભગવાન. આપણા મનની અંદર સત્સંગ જ છે કે જે આપણા મનમાં આનંદને પ્રાપ્ત કરાવે છે, બાકી બીજું કંઈ આનંદને પ્રાપ્ત નથી કરાવતું. બાકી આપણા અંદર ક્યાંક ને ક્યાંક આનંદ સમાયો જ છે, દુઃખ સમાણું જ છે. પછી ઘણી વખત ડીમ લાઇટ હોય ને તોય દુઃખ થાય કે ફોન ચાર્જિંગ નહીં થાય, કારણ કે આપણા હૃદયમાં ક્યાંક દુઃખ સમાણું છે, આપણા અંદર ક્યાંક દુઃખ સમાણું છે ભગવાન. અને ઈશ્વર પ્રાપ્ત કરવાની તમન્ના આનાથી બીજી કઈ હોય કે એટલો ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, ઘરની બહાર કોઈ નીકળે નહીં, એમાં તમે અહીંયા આવીને સાંભળો છો. આનાથી વધારે ઉત્તમ ઈશ્વર પ્રાપ્ત કરવાની કાંઈ કરવાની જરૂર નથી કરી. હું બોલો જાઉં તમે સાંભળતા જાઓ, તમારો બેડો પાર. આ જે ભાવ છે, આ જે તમન્ના છે ને, એ જ બહુ બહુ મહત્વની વાત છે ભગવાન. આવો ભાવ હૃદયથી કોઈ પણ સંજોગોની અંદર જાવું છે, કોઈ પણ સંજોગોની અંદર બેસવું છે. અને એટલે અમને મનમાં ડર હોય કે આજ વરસાદ છે, ગમે એ થાય, ઓલા સાંભળવા આવીએ, અમારે વ્યવસ્થા કરવી જ જોઈએ. એટલે આ જે ભાવ છે એ સત્ય છે ભગવાન. એમ રામ કથા છે એ જીવનમાં ઉતારવા માટેની કથા છે. રામાયણની ચોપાઈઓ વાંચો, તમારા મનની અંદર કેવા કેવા ભાવો ઉત્પન્ન થાય, તમારા મનની અંદર કેવા કેવા દ્રષ્ટાંતો દેખાય, તમારા મનને, તમારા જીવનને કેવી કેવી વસ્તુઓ દેખાય છે ભગવાન. એક પિતાજીના વચન ખાતર એક રામજી છે, ભરતને એવું કહે છે કે આ ગાદી ઉપર મારો અધિકાર નથી, અને ઓલો આને એમ કહે છે કે આની ઉપર મારો અધિકાર નથી. બેય બોલો ફૂટબોલના દડાની કેમ બે એકબીજા પાટું મારતા હોય, એમ રામ અને ભરત બંને એ અયોધ્યાની રાજગાદીને એકબીજા પાટું મારે છે, ને ઓલો કે તારી ને ઓલો કે તારી.
રામ એને આદેશ કરે છે કે આ ભરત આ ગાદી તારી થાય, કારણ કે પિતાએ આપેલું વચન છે ને એ વચન પાછું માએ માગ્યું છે, એટલે એને પાડવું એ મોટા પુત્ર તરીકે મારી જવાબદારી છે, ને મારા પછી તું એટલે નાના પુત્ર તરીકે તારી જવાબદારી છે કે તું આ રાજ્યને સંભાળ. એમ કહીને જ્યાં આદેશ કરે છે, ભરત આદેશ નથી કરતો કારણ કે નાનો છે એટલે મર્યાદાને જાળવે છે, પણ વિનંતી કરી અને આદર્શપૂર્વક એવું કહે છે કે નહીં ભાઈ રામ, આને તો તમારે જ હચવવાનું છે કારણ કે તમારી જવાબદારી છે. આ રામકથા છે ભગવાન. રામકથામાં આ ઉતારવાનું ભગવાન. રામકથા સાંભળો છો ને તમે તમારા ભાઈ માટે જો એકાદ વસ્તુ કંઈ છોડી નથી શકતા, એકાદ વસ્તુ કંઈ મૂકી નથી શકતા, તો એ રામકથાનો કોઈ મતલબ નથી, એ રામકથાનો કોઈ અર્થ નથી. પણ હા, પહેલે દિવસે કીધું એવું હોય તો બરાબર સત્ય છે. જે પિતાએ એના પુત્રને સંદેશ આપ્યા હતા કે પ્રજાનો પિતા થઈને રાજ કરજે, દુષ્ટોને દંડ કરજે, ભગવતીની સાધના કરજે અને મૂર્ખાઓને રોટલાથી વધારે ધનનો આપજે. કારણ કે મૂર્ખ માણસને મેં તમને કીધું એ પ્રમાણે, એટલે વધારે વિસ્તારથી સમજાવવાની જરૂર નથી, પણ મૂર્ખ માણસને રોટલાથી વધારે ધન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એ ધનને એ કુકર્મની અંદર કે વ્યસનની અંદર વાપરવાનો પ્રયત્ન કરે છે. પછી જેમ કીધું એ પ્રમાણે કે એને જમીન આપો તો જમીનમાંથી ખેડીને ખાવાનો પ્રયત્ન ન કરે, જમીનને વેચીને ખાવાનો પ્રયત્ન કરે. એને દુકાન બનાવી દો તો દુકાનમાંથી કમાઈને ખાવાનો પ્રયત્ન ન કરે, એને વેચીને ખાવાનો પ્રયત્ન કરે છે. એટલે મૂર્ખ માણસને રોટલાથી વધારે ક્યારેય દાન ન કરવું. દાનના પણ નિયમો હોય છે ભગવાન. તમે મન થાય જગ્યાએ પધરાવી દો એમ થોડા હાલતા હોય કાંઈ. જે સ્થાન પર જે જગ્યાએ તમે દાન કરો છો ને એ જગ્યાએ જો યોગ્ય તરીકે એનો વપરાશ થતો હોય તો તમે એ જગ્યાએ તમે દાન કરો. બાકી યોગ્ય સ્થાને જોઈને દાન કરો, થોડું કરો પણ સારી જગ્યાએ કરો. દાનનો પણ નિયમ હોય છે. મનથાઈને ન પધરાવી દેવાય તો એ જે ગુનો કરે છે એના અધિકારી આપણે પણ થઈએ છીએ. કારણ કે આપણે દીધા ત્યારે આપણે એને કર્યું ને, આપણે દીધું જ ન હોત તો એ કરે કઈ રીતે? સમજાય છે કે અઘરું પડે છે? વાત વિચારવા જેવી ભગવાન. એટલે એ દાન ખોટો માણસ કહેવાય. એટલે એમાં બહુ વિચારવાનું ન હોય, એમાં બહુ વધારે ઊંડું ઉતરવાનું ન હોય. ભગવાનની દિવ્ય ચરિત્રની કથા છે અને 7 કાંડની અંદર આ પવિત્ર કથાનું વર્ણન કરીને સમજાવ્યું છે. રામાયણ નવ નજરે બગીચે શબ્દ અર્થ તરુ રસ જલ શ્રીચે ચારુ ચરિત્ર વિવિધ પુલવારે નિરખત હોત મોદ મન ભારી. વળી આ રામાયણ એ નવીન નજર બાગ છે. તેમાં શબ્દ અને અર્થરૂપી વૃક્ષો વાવેલા છે જે રસરૂપ જળનું સિંચન કરી રહ્યા છે. વળી તેમાં સુંદર ચરિત્ર રૂપી વિવિધ ફૂલવાડીઓ ખીલી રહી છે. એને જોતા જ અત્યંત હર્ષ થાય છે. જેમ એક બગીચો બનાવ્યો હોય, એ બગીચાની પહેલા જમીન તૈયાર કરી હોય, પછી એમાં બીજ રોપવામાં આવે, એમાંથી ફૂલ છોડ ઉગે અને એ ફૂલ છોડમાં જેમ ફૂલ ઉગે ને પછી બગીચો કેવો સુંદર લાગે. એમાં રામકથા પણ કેવો બગીચો છે તો કે ઈશ્વરના વર્ણનના શબ્દના વાણીરૂપ બગીચો છે. ઈશ્વરના વર્ણનનું ચરિત્ર દર્શાવ્યું છે. અને એમાં સિંચન, પછી બગીચો વાવીએ એટલે એમાં પાણી પાવું પડે. એમાં સિંચન શેનું કરવાનું તો કે રસરૂપી સિંચન કરવાનું. તમે જેવું પાણી પાવ એવો બગીચો ખીલે. એમ તમારો જેવો રસ પડે એવો તમને આનંદ વધારે આવે. આ તો વેવાઈની કંકોત્રી આવી હોય ને ગાવા ખાતર ગયા હોય ને પછી બાસમતી ભાત ખાઈને આવતા રહ્યા હોય કે ભાઈ વેવાઈ કથા બેહાડે એટલે આપણે જવું પડીએ, એમાં નહીં હાલે.
એ રસમાં કંઈક ફરક અલગ પડી જાય છે. અને ગામના જે મંદિરમાં સત્સંગ થાય છે ત્યાં આપણે કથા સાંભળવા કોઈ પણ સંજોગોની અંદર જવું છે અને બેસવું છે, એ રસમાં પણ કંઈક ફેર પડી જાય છે. ઓલો તો વ્યવહાર થઈ ગયો કે એ અમારે ત્યાં આવે એટલે અમારે પણ ત્યાં જવું જોઈએ, એ અમારે આ સગા થાય છે એટલે અમારે એને ત્યાં જવું જોઈએ, એ અમારે આમ થાય છે, જો નહીં જાય તો દુઃખ થશે. અને પછી ન્યા ગયા પછી માન સન્માન અને વૈભવને જોતા બધું માન સન્માનને સાલ ન ઓઢાડે, નામ ન બોલે તો દુઃખ થાય પાછું. એટલે આ બધા એક વ્યવહાર થયા છે, પણ રસ તમારો કેટલો છે એ રસને સિંચન કીધું છે. જેમ બગીચો વાવીએ ને બગીચામાં પછી પાણી પાવાનું સિંચન કરવું જોઈએ, એવી રીતે આ શબ્દરૂપી રામાયણની જે ચોપાઈઓ છે એ તમારા જીવનમાં શબ્દરૂપી બગીચાનું વાવેતર થયું છે. હવે એમાં તમારો રસ કેટલો છે ને એના ઉપર આગ્રહ વધારે રાખે છે, એના ઉપર વધારે સમજાવવામાં આવ્યું છે. અને જેટલો વધારે રસ એટલી ઈશ્વરની કૃપા વધારે, એટલી ઈશ્વરની દયા વધારે. સબ કહ સુખદ વિવિધ ફૂલદાયક શ્રી રામ જય રામ જય જય રામ. ભક્તિ છાહ શીતલ મન પાયક શ્રી રામ જય રામ જય જય રામ. રામાયણ પુનિ રુચિરતલાઈ વિમલ રામ ગુણ જલકાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આ રામકથા છે, કેવી રામકથા છે? તો કે આ રામકથા છે એ મનને શીતળતા આપનાર છે. આ રામકથા છે એ સઘળા સુખને પ્રાપ્ત કરાવનાર છે. આ રામકથા છે પવિત્ર ફળ આપનાર છે. અને એટલું જ નહીં, એક સુંદર મજાની નાનકડી એવી તલાવડી હોય અને તલાવડીની અંદર કેમ પાણી ભર્યું હોય, એ તળાવની અંદર કેમ કોઈ નાના નાના પશુઓ પ્રાણીઓ રહેતા હોય, જેમ કે માછલાઓ છે, સર્પ છે, અથવા તો જળચર પ્રાણીઓ છે, એ તળાવની અંદર કેમ રહેતા હોય, એમ આ રામાયણ જે રૂપી જે આ તલાવડી છે, જે રામાયણ રૂપી તલાવડી કીધી છે. અને એ તલાવડીની અંદર કોણ રહે છે? તો કે રામજીનું સુંદર મજાનું ચરિત્ર રહે છે. અને સુંદર મજાનું ચરિત્ર કઈ રીતે રહે છે એનું પણ વર્ણન કર્યું છે તુલસીદાસજીએ. દોહા ચંદ ચારુ ચોપાઈ સોઈ કમલ ખીલે છબી છાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુવત ચરિત મકરંદ સુધાસમ ભક્ત ભ્રમર પીવહી વિનહી શ્રમ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુંદર મજાની એક તલાવડી હોય ને એ તળાવમાં ક્યાંક ક્યાંક કમળ ખીલા હોય. જેમ આપણા મોવેશ્વર મહાદેવને તળાવ છે એમાં કમળ ખીલા હોય, આજુબાજુના ગામવાળા બધા કમળ લેવા આવે. એમ આ સુંદર મજાની રામાયણ જે છે એ રામકથા એ પવિત્ર તલાવડી છે. અને તલાવડીની અંદર કમળ ખીલા છે, પણ કયા કમળ? ચોપાઈના કમળ, છંદના કમળ, સોરઠાઓના કમળ, દોહાઓના કમળ, આ બધા કમળ ખીલા છે. અને એ ખીલેલા સોય કમલ ખીલે છબી છાઈ.
અને પછી શું કીધું છે? એ જે ખીલેલા કમળ છે એમાં સુવત ચરિત મકરંદ સુધારમ, એમાં શું કીધું છે? તો કે એ કમળની અંદર અમૃતનું રસપાન કરવા માટે ભમરાઓ આવતા હોય. એમ આ કમળ જે ચોપાયાના જે કમળ છે એ કમળની અંદર અમૃતનું રસપાન કરવા માટે કોણ આવે છે? તો કે ભગવાન શ્રી રામચંદ્રના પવિત્ર મન અને ચિત્તવાળા જે ભક્તો છે કે જેને રામ પ્રત્યે પ્રેમ છે, રામ પ્રત્યે લાગણી છે, રામ પ્રત્યે ચાહના છે, એવા ભગત જે છે એ ભગત એ કમળાઓની જે અંદર જે છુપાયેલું છે એને લેવા માટે આવે છે. બુધ વિહગ વિહરી રસ હેતુ શ્રી રામ જય રામ જય જય રામ પાય પ્રમોદ ગહી ગુણ સેતુ શ્રી રામ જય રામ જય જય રામ જેમ જહી એહી તનુ મન લાઈ શ્રી રામ જય રામ જય જય રામ હોય ભક્તિમય શીતલતાઈ શ્રી રામ જય જય રામ નવનિધિ દાયની યહ રામાયણી શ્રી રામ જય રામ જય જય રામ सकल मनोरथ सिद्धि रसायनी श्री राम જય રામ જય રામ सप्त कांड सीडी सुरपुर की राम पुरत सकल कामना और की श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम बुद्ध विहग वीर विह रही रस हेतु गुणवान पंडित रूपी पक्षी आ रसने अर्थे विहार करे छे अने मेळवी प्रसन्न थाय छे। जे प्राणी तन मन थी स्नान करे छे ए भक्ति रूपी शीतलताने प्राप्त करे छे। અને એટલું જ નહીં, જે પ્રાણી સંસાર રૂપી સમુદ્રને ચિત્તમાં પરિશ્રમ વિના તારી જવા ઈચ્છતા હોય છે તે તુલસીકૃત રામાયણને નિત્ય પ્રેમથી વાંચે છે એ રામાયણને પ્રાપ્ત કરે છે, એ મુક્તિને પ્રાપ્ત કરે છે। અને એટલું જ નહીં, નવનિધિ દાયન યહ રામાયણી, આ રામાયણને નવે નિધિઓને આપનાર છે તથા સર્વ મનોરથના સિદ્ધને રસાયન કરે છે। 7 કાંડવાળી આ સ્વર્ગની પ્રાપ્તિ કરનાર છે, અથવા તો એમ કહી શકીએ કે આ 7 કાંડવાળી જે રામાયણ છે એ રામાયણને સ્વર્ગની સીડીઓ કીધી છે। અગાસી ઉપર ચડવું હોય તો સીડી હોય ને, એમ સ્વર્ગ ઉપર ચડવા માટેની જો કોઈ સીડી હોય તો એ સીડી કઈ સીડી છે? તો કે રામાયણની ચોપાઈ। પ્રશ્ન ક્યાંક ક્યાંક એ ઉત્પન્ન થયા છે ભગવાન કે રામાયણમાં 7 કાંડ જ કેમ આપ્યા છે? તુલસીદાસજી જ્યારે રામાયણની કથાનું મંગલાચરણ કરે છે ત્યારે એ મંગલાચરણની અંદર તુલસીદાસજી 7 શ્લોકમાં મંગલાચરણ કરે છે, તો પછી 7 જ શ્લોક શા માટે? કથાઓ 7 જ દિવસ શા માટે? અને ત્યારે એટલા માટે રામની આમ તો રામાયણની કથા 9 દિવસની હોય, પણ પારાયણ જ્યારે કરીએ છીએ ત્યારે એનો સમયગાળો નિશ્ચિત થઈ ગયો હોય છે, નક્કી થઈ ગયો હોય છે। પણ પારાયણ સિવાયનો જો કોઈ સમયગાળો, જેને આપણે સત્સંગ કહીએ છીએ, એ સત્સંગનો કોઈ સમય નક્કી ના હોય। એટલો અંદરથી જેમ આનંદ આવે ને એ પ્રમાણે આનંદ કરવાનો હોય, એ પ્રમાણે ગાવાનો હોય। અને ત્યારે 7 દિવસ શા માટે કીધા છે? તો કે ભગવાનના જે અવતારો દર્શાવ્યા છે ને, મત્સ્ય અવતાર ને, વરાહ અવતાર ને, કપિલ અવતાર ને, એમાં ભગવાન રામનો 7મો અવતાર કીધો છે। 7 અવતારમાં એના અવતારોમાંથી 7મા નંબરનો અવતાર છે રામનો અવતાર, એટલે કદાચ રામાયણને સંતો દ્વારા મનન મંથન કરીને એવું કહેવામાં આવ્યું છે કે આમાં 7 કાંડ દર્શાવ્યા છે। તુલસીદાસજી મંગલાચરણમાં 7 જ શ્લોક શા માટે બોલે છે? તો કે કદાચ એટલા માટે કે ભગવાન રામનો અવતાર પણ 7મો છે। મોક્ષની પ્રાપ્તિ માટે જ્યારે કથાઓ નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે 7 જ દિવસ શા માટે નક્કી કરવામાં આવે છે? કારણ કે 7 દિવસ એટલા માટે કે માણસ મરવાનો છે તો આ 7 દિવસમાંથી જ એક દી મરવાનું। વારના નામે 7, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ,
7 જ વાર છે. પહેલો રવિ, બીજો સોમ ને ત્રીજો મંગળવાર છે, ચોથો બુધ ગુરુ, પાંચમો ને છઠ્ઠો શુક્રવાર છે, સાતમો શનિ, અને ફરી પાછો ચક્રાવે ચડ્યો ને ઘૂમરો ફેર્યો એટલે વળી પાછો પહેલો રવિ, બીજો સોમ ને ત્રીજો મંગળવાર છે, ચોથો બુધ ગુરુ, પાંચમો ને છઠ્ઠો શુક્રવાર છે, વળી પાછો સાતમો શનિવાર. કોઈ કવિતાએ આ કવિતા લખી, કોઈ કવિએ આ કવિતા લખી. એમાં શું કીધું છે તો કે પહેલો રવિ પહેલા રવિવારને દર્શાવ્યો છે. રવિવાર શા માટે દર્શાવવામાં આવ્યો છે તો કે રવિવારને એટલા માટે દર્શાવવામાં આવ્યો છે ભગવાન કે રવિ કહેતા સૂર્ય. રવિનો અર્થ થાય છે સૂર્ય. સૂર્યનારાયણનું એક નામ છે ભાનુ, સૂર્યનારાયણનું એક નામ છે સવિતા. સવિતા છે એ પુરુષોનું નામ છે, પણ અત્યારે સ્ત્રીઓને આપી દઈએ છીએ આપણે, નહીં તો હકીકતે પુરુષોનું નામ છે સવિતા. સૂર્યનારાયણનું નામ સવિતા છે, પણ હવે તો જેનું નામ હોય એ જાણે, એમાં આપણે બહુ ઊંડું ઉતરવું નથી. એટલે રવિ કહેતા સૂર્ય. સૂર્યનું કામ શું છે તો કે પ્રકાશ પાડવો અને તપાવવો. આપણામાંથી એકેયની ત્રેવડ નથી કે ભર ઉનાળો હાલતો હોય ને બપોર વચારે અગાસી ઉપર ખાટલો નાખીને હુઈ લઈએ, કારણ કે એ સમય સૂર્યનારાયણ આપણી ઉપર મોટી કૃપા કરતા હોય છે. અને સૂર્યનારાયણ છે એ તપાવે છે. એમ આ જીવનની અંદર તમે જ્યારે ઉતરો છો, તમે તમારા જીવનને એટલું તપાવો, એટલું તપાવો, એટલું તપાવો, એટલું તપાવો કે ઈશ્વર તમારી ઉપર કૃપા કરે એટલે સોમ થાય. સોમનો અર્થ થાય છે શીતળતા, અને શીતળ કહેતા ઠંડુ. તમે તમારા જીવતરને એટલું તપાવો, એટલું તપાવો, એટલું તપાવો કે તમારી મહેનત જે દિવસે રંગ લાવે ત્યારે સમાજમાં તમારો વડિયો કોઈ ના હોય, સમાજમાં તમારી સાથે ઊભું રહેનાર કોઈ ના હોય, અને તમારા સમાજમાં વખાણ થતા હોય છે. ભગવાન જીવતરની અંદર કમાણી ત્યારે કરી તમે માનજો કે ત્યારે 500,000 માણસોની ભીડ હોય, અને 500,000 માણસોની ભીડમાં તમે પ્રવેશ કરો ને બેસવા માટે જગ્યા ન ગોતવી પડે. લોકો આવીને કે અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. એને બેસવા માટે ચિંતા ન કરવી પડે. નહીતર ઘણા એની ઈ ઉપાધિ હોય કે હાલો હાલો ઝટ કરીએ નકર જગ્યા વહી જાય, જગ્યાની ઉપાધિ હોય. જીવતરમાં એ કમાણી રાખીએ ભગવાન. એટલે તમારા જીવનને તમે તપાવો એટલે એમાંથી તમને શીતળતા પ્રાપ્ત થાય, અને શીતળતા તમારા જીવનમાં પ્રાપ્ત થાય એટલે પછી ધીમે 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 કરતા કરતા મંગલ, 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 મંગલ અને મંગલ એટલે ત્રીજો મંગળવાર. પછી તમારા જીવનમાં ધીરે ધીરે બધું જ કાર્ય મંગળ થવા લાગે, બધા કાર્યોનું મંગલ થવા લાગે, અને એટલે મંગળવાર. અને એક વખત તમારા જીવનમાં મંગળ મંગળ થાય એટલે પછી આપણી બુદ્ધિ થોડીક સારી થાય, એટલે બુધવાર. મંગળ પછી બુધ આવે એટલે આપણી બુદ્ધિ સારી થાય. બુદ્ધિ સારી થાય એટલે કોઈ ધર્મના સ્થાન ઉપર દાન દેવા જવું, કોઈ ધાર્મિક કાર્ય કરવા, કોઈ ધાર્મિક કાર્યોની અંદર વિઘ્ન ના પાડવા, કોઈને મદદ કરવું, કોઈ નાના માણસોને મદદ કરવી, કોઈ વ્યક્તિને સારા જવાબો દેવા, યોગ્ય જવાબ દેવા, કોકની સામે વળકા ન નાખવા ને એ એક ધર્મનું કામ છે. હા, આપણે કોકને પૂછીએ તમે, નકર ઘણા માણસો ક્રોધી બહુ હોય, આપણે કોકને પૂછીએ તમે ક્યાંથી આવો તા કે સુલામાંથી, તઈ એટલા તપતા લાગો. હા, તઈને ખાવું લડતા હોય આમ. હા, આપણે કંઈ કામ બેઠા ને તાક તમે કહેતા હોય તો ઊભા થઈ જાય, હવે ભાઈ બેહ ને તારું કંઈ કામ નથી અમારે, તું ઊભો થઈને આમે કોકના ટારી એના કરતા તો બેઠો એ હારો છે. એટલે બુદ્ધિ સારી મળે, વિવેક હોય. બુદ્ધિ હંમેશા વિવેકી હોવી જોઈએ, બુદ્ધિ હંમેશા સારી હોવી જોઈએ, બુદ્ધિ હંમેશા સમાજનું કલ્યાણ કરનારી હોવી જોઈએ, નહીં કે બુદ્ધિ કોઈને હેરાન કરનાર હોવી જોઈએ. અને નવરો માણસ એ શેતાનનું ઘર, મેં તમને પહેલાં કીધું છે. એટલે તમારી બુદ્ધિને વિવેકી રાખવી હોય, તમારી બુદ્ધિને યોગ્ય રાખવી હોય તો નિવૃત્તતા પ્રાપ્ત કરી લીધા પછી પણ તમે કોઈ મંદિરનો સહારો ગોતી લ્યો, ત્યાં જઈને સેવા કરો, ત્યાં જઈને કર્મ કરો. તમારું શરીર જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી તમારી બુદ્ધિ ફ્રી નહીં રહે, કારણ કે કામ કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આના પછી આ કામ કરવું, નાના પછી આ કામ કરવું, નાના પછી આ કામ કરવું, એટલે તમારી બુદ્ધિ
કામ કરતી રહેશે ત્યાં સુધી ખરાબ વિચારો તમારી બુદ્ધિની અંદર પ્રવેશ નહીં કરે. અને જો ખરાબ વિચારો તમારી બુદ્ધિમાં પ્રવેશ કર્યા તો પછી ઉથલ પાથલ એ આપણને બધાને ખબર જ છે, એ કોઈ કહેવાની જરૂર નથી. અને બુદ્ધિ એક વખત સારી થાય એટલે તમારા મનમાં વિચાર આવે કે જો કોઈ યોગ્ય સદગુરુનું શરણું મળી જાય તો બેડો પાર થઈ જાય. અને એટલે ગુરુવાર. બુદ્ધિ સારી થાય એટલે ગુરુનું ચરણ લેવાનું મન થાય અને એટલે ગુરુવાર થાય. અને ગુરુ એક વખત સારા થાય પછી તો શુક્ર, વિવાહ ને આ ને તેને જીવનના જે કોઈ પણ પ્રકારના આનંદો છે બધા જ આનંદો ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય. અને આ બધાય જો ઠેકાણા વગરના હોય તો છેલ્લે શનિવારે હનુમાનજી તો ગદા લઈને બેઠા જ છે કે એકઈને એક ગદા મારો એટલે બધું હમું નમું કરી નાખું, હમણાં મારા હાથમાં આવે એટલી વાર છે. એટલે છેલ્લે શનિવાર એટલે 7મો શનિવાર એટલે પહેલો રવિ, બીજો સોમ ને ત્રીજો મંગળવાર છે, ચોથો બુધ ગુરુ, 5મો ને 6ઠો શુક્રવાર છે ને વળી 7મો શનિ. ફરી પાછું જો ન્યા ભેગું ન થાય. આમાં ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ન્યા જો ભેગું ના તો ફરી પાછો પહેલો રવિ, બીજો સોમ ને ત્રીજો મંગળવાર છે. એવું ફરી પાછું શા માટે કીધું? કવિએ વચમાં ફરી પાછો એવો શબ્દ શા માટે મૂક્યો છે? તો કે ફરી પાછો એટલો કે તમે તમારા જીવતરમાં જો આ 7 વસ્તુ નહીં ઉતારી શકો તો પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની ચઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોપાલા. જો આ વસ્તુને તમે તમારા જીવનમાં નહીં ઉતારો તો તમારે એ ગોવિંદનું શરણું નહીં લ્યો, એ ગોવિંદનું નામ નહીં ભજો, એ રામનું નામ નહીં ભજો, તો પછી તમારે એવું કહેવાય છે કે ફરી પાછો અવતારને ધારણ કરવો પડશે ને વળી આ કુટામણમાં પાછા ફસાશું. એ જ માંડવી ને એ જ વાવેતર ને એ જ નેદણા ને એ જ હલર ને એ પછી જેમ હતું એમને બધું ન્યા ન્યા, એમાં કોઈ જાતનો ફેરફાર ન પડે. કહેવાનું તાત્પર્ય મારું એટલું છે ભગવાન, આનો મતલબ એવો નથી કે આ બધું છોડીને હાયલા જઈએ. એનો તો ત્યાગ કીધો છે, સમર્પણ નથી કીધું. એને ત્યાગ કીધો છે. આપણે કોઈ પાસેથી કોઈ વસ્તુ લઈએ છીએ ત્યારે આપણે સામે એને કંઈક આપીએ પણ છીએ તો આપ્યું એનો અર્થ ત્યાગ થયો. ત્યાગથી ઈશ્વર પ્રાપ્ત ન થાય, સમર્પણથી થાય. વૈરાગ તમે જ્યારે કરો લ્યો છો ત્યારે વૈરાગનો મતલબ એવો નથી કે ઘર સંસાર પરિવારે બધાને છોડી દેવાના, કપડાં બદલાવી નાખવાના, ભગવા વસ્ત્ર ધારણ કરીને. એ તો બધા એક સાધનાઓ માટે એક પંથ બતાવ્યો છે. જેમાં અહીંથી દ્વારકા જવું હોય તો એક હાઈવે જે દર્શાવ્યો છે એક હાઈવે છે. બાકી દ્વારકા તો આમ ફરીને દેવળિયાથી થઈને જઈ શકાય ને આમ ઓલી જામનગર બાજુ થઈને ફરીને પહોંચી શકાય એમ. આ તો એક માર્ગ બતાવ્યો છે કે આ પહેરીને તમે વૈરાગને ધારણ કરો. બાકી એ પહેર્યા પછી જો ચોઈટા રહ્યો સંપત્તિમાં તો એનો મતલબ વૈરાગ નથી ભગવાન. તો તમે ત્યાગ કર્યો છે બસ. અને એ તો આપણે સામાન્ય જીવનમાં પણ કરીએ છીએ. આપણે વેપારી પાસે કઈ વસ્તુ લેવા જઈએ છીએ, મસાલો ખરીદી કરવા જઈએ છીએ, શાકભાજી લેવા જઈએ છીએ, ત્યારે શાકભાજી લેતા સમયે એ પણ ત્યાગ કરે છે ને આપણે ત્યાગ કરીએ છીએ. એ એની વસ્તુનો ત્યાગ કરે છે, આપણને આપે છે ને આપણે એના બદલામાં પૈસા આપીએ છીએ, એટલે આપણે એનો ત્યાગ કરીએ. સમર્પણ નથી કરતા. સમર્પણ માટે તો આ મસ્તક એના ચરણોમાં નમાવી દઈને કહીએ કે જે છે પ્રભુ હવે બધું તારા ચરણે, મારા જીવનમાં જે થાય છે હવે તું કરે. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો. કાંઈ ન જાણું રે હો. કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. એ હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો. કાંઈ ન
કોઈ ન જાણ. એ સુખ રે દુઃખ ના પૈડાઓ પર ગાડો હાલું જાય. સુખ રે દુઃખ ના પૈડાઓ પર ગાડો હાલું જાય. કેવું ગાડું છે? તો કે સુખના દુઃખના પૈડા ઉપર. આ જીવનની બે ઝંઝાળ છે, એક સુખય છે ને એક દુઃખય છે. માણસના જીવનમાં સુખ આવે છે એનો તોય તુરંત સ્વીકાર કરી લે છે, પણ દુઃખ આવે ત્યારે ભગવાનની માન્યતાઓ મંડે છે કરવા. એક દીપમાળા કરીને બે દીપમાળા. આ દુઃખ જ્યારે આપણે સુખ આવે છે ત્યારે તો ઈશ્વરને પ્રાર્થના નથી કરતા કે તમે મને દીધું છે, અને કરે છે એવા માણસો પણ આ જગતમાં ઘણા બધા છે. એવા માણસો પણ આ દુનિયામાં ઘણા બધા છે, અને જે કરી લે છે એ ભવસાગરથી પાર ઉતરી જાય છે. પરંતુ આ જીવનમાંથી આપણે પાર ઉતરવું હોય, આ જીવનમાંથી આપણે પાર ઉતરવું હોય તો ઈશ્વરની જે રમત છે એ બે પ્રકારની રમતનો આપણે સ્વીકાર કરી લઈએ. સુખ આવે તો એની મરજી, દુઃખ આવે તો એની મરજી. નરસિંહ મહેતા માણેકનું મૃત્યુ થયું ને, હારું થયું ભાંગી જંજાળ, હરખે ભજશું હરિ ગોપાળ. એનો મતલબ એવો નથી કે એ હારું થયું ભાંગી જંજાળ. એનો મતલબ એવો નથી કે એ પત્નીનું મૃત્યુ થયું ત્યારે નરસિંહ મહેતા રાજી થયો. નરસિંહ મહેતા રાજી નથી થયો, નરસિંહ મહેતાને દુઃખ પણ થયું છે, પણ મહેતાજી એવું કીધું છે કે હવે કોઈ પણ પ્રકારની ઉપાધિઓ નથી, હવે તો કેવલ અને કેવલ હરિભજન કરવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. કારણ કે જે પણ પ્રકારના કામ હતા ને બધાય કામ પૂરા કરી દીધા. એને તો દુઃખમાંય હરિનું સ્મરણ કર્યું છે, અને જ્યારે સુખ પડ્યું છે ત્યારે હરિનું સ્મરણ કર્યું છે. કુંવરબાઈનું મામેરું ભરવા ભરી ગયો ને મારો ઠાકર, ત્યારે કીધું છે કે જે કર્યું એ મારા ઠાકરે કર્યું ને ઠાકર કરે ઈ ઠીક. ગીત તુમારે હાથોं में, अपहार तुम्हारे हाथों में, मैंने सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ऊप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. सब भार तुम्हारे हाथों. ભગવાનની કેવી રમત છે, કેવી ગતિ છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં એ અર્જુન એકદમ શાંતિથી નિંદર કરતો હતો ત્યારે અર્જુનને કોઈકે જઈને પૂછ્યું કે તને ઉપાધિ નથી થતી? આ અર્જુન શાંતિથી હોતો હતો, કૃષ્ણ ભગવાન બેઠા બેઠા ઉપાધિ કરતા હતા, કાલે હું થાય, કાલે હું થાય, કાલે હું. અને ત્યારે અર્જુનની જે આ વાતને સાંભળીને અર્જુનને કોઈ કીધું કે કાલે યુદ્ધ કરવાનું છે, શંખ ખેલાશે, ખાંડાની ખેલે દોરવાનું છે, અને ત્યારે તને કંઈ ચિંતા નથી થતી? અને ત્યારે અર્જુને એવું કીધું કે છાતી ઉપર એક વખત કાન રાખીને સાંભળાય શું હાલે છે, અને જ્યાં છાતી ઉપર કાન રાખ્યા ત્યાં તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. કારણ કે જે છે એ બધું એના હાથમાં સોંપી દીધું છે. મહાભારતના યુદ્ધની શરૂઆત જ્યારે થવાની હતી ને, એ શરૂઆતમાં અર્જુનનો રથ હાંકવા માટે ભગવાન કૃષ્ણ 4 ઘોડાવાળો રથ લઈને જ્યાં દોડ્યા છે, એ ઘોડાવાળો રથ લઈને એની પાસે આવીને ઊભા છે. ત્યાં અર્જુને એવું કીધું છે કે તમે મારા સારથી બનશો, તમે મારો રથ હાંકશો. અને ત્યારે અર્જુન નામ કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણએ સંકેત કરતા અર્જુનને કીધું જો સમજી જા તો સારું, કારણ કે તેજીન ટકોરો બહુ હોય, જો સમજી જા તો સારું છે. અને અર્જુનને એવું કીધું છે કે અર્જુન સાંભળ, રથ આ ધરતી ઉપર હાલનારો હોય કે રથ પછી જીવનનો હોય, સારથી હું ઉત્તમમાં ઉત્તમ છું. આનાથી ઉત્તમ સારથી બીજો તને એકેય મળશે નહીં. પછી યુદ્ધના મેદાનમાં હાંકવાનું હોય એ રથ હોય તો પણ ભલે, અને તારું જીવન રથ જે હાલી રહ્યું છે એ રથ હોય તો પણ ભલે.
એટલે આ જીવન રથની દોરી હરિના હાથમાં સોંપી દઈ. અને હરિ જ્યારે આ જીવન રથની લગામ એક વખત પકડી લે પછી બીજી કોઈ ચિંતા કરવાની જરૂર ન પડે, પછી બીજી કોઈ ઉપાધિ કરવાની જરૂર ન પડે, કારણ કે એને સંભાળી લીધી છે. અને પછી તો જીવનમાં જે કાંઈ પણ થાય એને મંજૂર છે. ઘણા માણસોના જીવનમાં દુઃખ પડતા હોય ને તો એ માણસો પાસેથી આપણે શીખીએ ભગવાન અને પાસે જઈને બેસીએ તો શું કહેતા હોય, આ થાય છે ને એમાં આની કંઈક મરજી છે. કેવલ આને કહેવાય પૂરેપૂરું સમર્પણ, આને કહેવાય ત્યાગ, આને કહેવાય તીવ્ર વૈરાગ. બાકી તો આપણામાં 4 આશ્રમો દેખાડ્યા છે ભગવાને. એક ગૃહસ્થ આશ્રમ, એક વાનપ્રસ્થ આશ્રમ, એક સંન્યાસ આશ્રમ અને ચોથો કયો આશ્રમ ખબર છે? હા કે ના તો કયો? 4 આશ્રમો દેખાડ્યા છે. એક બ્રહ્મચર્ય આશ્રમ, એક ગૃહસ્થ આશ્રમ અને એક વાનપ્રસ્થ આશ્રમ. ચોથો ખબર છે કે? તમને તો કાલ ગોતી આવજો, કાલ કઈ હાજ નથી કેવું. કાલ ઉપર રાખીએ. પણ ઉત્તમમાં ઉત્તમ જે આશ્રમ છે એને ગૃહસ્થ આશ્રમ કીધો છે. બ્રહ્મચર્ય આશ્રમ, સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ, આવા 4 આશ્રમો છે. તો ફરી પાછું એક વખત કીધું, હવે યાદ રાખજો. બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, ગૃહસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. પેલા માણસ બ્રહ્મચારી હોય, પછી ધીમે ધીમે વાનપ્રસ્થમાં પ્રવેશ કરે, પછી ગૃહસ્થ બને, અને ગૃહસ્થ બને છે એ પછી માણસને સંન્યાસ ધારણ કરવાનો હોય છે. આવો ક્રમ હોય છે. પણ ઉત્તમમાં ઉત્તમ જો કોઈ આશ્રમ કીધો છે તો એ ગૃહસ્થ આશ્રમ કીધો છે. ગૃહસ્થ આશ્રમ એટલે શા માટે? તો કે ગૃહસ્થ આશ્રમ જે છે એ આશ્રમ ઈશ્વરની પણ મદદ કરે છે અને ધરતીમાં રહેનારા બીજા જે 3 આશ્રમો છે ને એની મદદ કરે છે. જો બાળક છે એ ક્યાંય કમાવા ન જઈ શકે, એટલે બાળકનું ભરણ પોષણ કરવું એ જે કમાતા હોય એનું કામ. આ સંસારને આગળ વધારવો ઈશ્વરનું કામ છે. તમે જ્યારે ગૃહસ્થમાં પ્રવેશ કરો છો પછી તમે તમારા સંતાનને જન્મ આપો છો, અને તમે તમારા સંતાનને જન્મ આપો છો એના કારણે તમે ગૃહસ્થ આશ્રમને ઉત્તમ બનાવો છો અને સંસાર આગળ વધે છે. એટલે ઈશ્વરને મદદ કરી છે. પછી બીજા કામમાં એવું કીધું છે કે બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ આ કે ક્યાંય કમાવા નથી જતા. બાળક ભણે છે, અભ્યાસ કરે છે, ત્યારે એની વિદ્યાની ફી, એને ભણાવવો, એને ગણાવવો, એને મોટો કરવો, સારા સંસ્કારો આપવા, એને યોગ્ય સમયે ભોજન આપવું, સારા કપડાઓ વગેરે જે કાંઈ પણ વસ્તુઓની જરૂર છે એ બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરવાની જવાબદારી માતા પિતાની છે. એટલે એ જવાબદારી ગૃહસ્થ આશ્રમ પૂર્ણ કરે છે. અને પછી જ્યારે ત્રીજો આશ્રમ સંન્યાસ આશ્રમ, એ સંન્યાસ એટલે કે સંન્યાસીઓ જે છે એ ક્યાંય કમાવા નથી જતા. એ તો બેઠા બેઠા સાધના કરે છે, ભજન કરે છે, કીર્તન કરે છે, પણ ખાવા તો કંઈક જોઈએ છીએ ને. એટલે ગૃહસ્થીઓ કમાય, એના કમાણીનો 10મો ભાગ કાઢી અને સંન્યાસીઓને આપી આવે છે. એટલે એ સંન્યાસીઓનું પણ સંસાર ચાલે છે. એટલે ઉત્તમમાં ઉત્તમ જો આશ્રમ કોઈ કીધો હોય છે તો એને ગૃહસ્થ આશ્રમ કીધો છે. એ બ્રહ્મચારીને પણ નભાડે છે, એ વાનપ્રસ્થને પણ નભાડે છે, અને કમાણી કરીને પરસેવો પાડીને માથાથી અંગૂઠા સુધી પરસેવો પડે ને ત્યારે 1 રૂપિયો થાય. એ કમાણી કરીને પરસેવો પાડીને એમાંથી મુઠ્ઠી ધાન કાઢી, અને એ મુઠ્ઠી ધાન કાઢીને પછી સંન્યાસીઓને, સાધુને, સંતોને દાન કરી આવે. એનાથી એનો સંસાર પણ ચાલે. અને કહી આવે છે કે તમે ભક્તિ અને ભજન કરજો. અને એ ભજન કરે છે બેઠા બેઠા, અને આ રોટલો ખાય છે ત્યારે આ બધાનો સંસાર ચાલે છે. અને આવી રીતે જો ભગવાન એમ કહેવાય છે કે આનો અનાજ ખાધા પછી જો ભજન અને ભક્તિના 2 નામ અને સ્મરણ ન લેવાય તો સાધુના જીવનમાં ધોળ પડે છે. એટલે શાસ્ત્ર ખોલી એમાંથી પ્રકાશ પ્રાપ્ત કરવો જોઈએ, એને સાંભળવું જોઈએ.
અને જે પ્રકાશ પ્રાપ્ત થાય છે એ પ્રકાશને પછી તમે જેનું અનાજ ખાવશો એની સામે પીરસી દો ભગવાન. એટલે એમાંથી એના જીવનમાં જે કાંઈ પણ પ્રકારના પ્રસંગો અને બનાવો બનતા હોય છે એ બનાવોમાંથી કાંઈક શીખે છે. તમે રામાયણ સાંભળો છો ને તમે તમારા જીવતરને યોગ્ય રીતે જીવતા નથી શીખાતો, યોગ્ય નથી ભગવાન. થોડું તો થોડું પણ જેટલી તમારા જીવતરની મુશ્કેલીઓ છે એ રામાયણમાંથી નીકળે છે. તો આવી રીતે ગૃહસ્થ આશ્રમને ઉત્તમમાં ઉત્તમ આશ્રમ કીધો છે. 4 આશ્રમો દીધા છે. એટલે જે કાંઈ પણ છે એ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દઈએ અને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણી માથે કૃપા વર્ષાવે છે અને કૃપા વર્ષાવીને પછી ઈશ્વર આપણી ઉપર એવડી મોટી દયા કરી દે છે ભગવાન. તુલસીદાસજી આ સનાતન ધર્મને દર્શાવે છે. 201 જેટલા ગ્રંથને ભેગા કર્યા છે ને પછી એ બધા ગ્રંથને ભેગા કરીને રામાયણની ચોપાઈ બનાવી છે, રામાયણની રચના કરી છે. અને એટલા માટે ભગવાન તમે રામાયણની ચોપાઈ જ્યારે વાંચો છો ત્યારે તમે 250 ગ્રંથના પુરાણોનું વાંચન કરો છો. 250 જેટલા ગ્રંથની તમે વાંચો છો, કારણ કે આની અંદર 250 જેટલા ગ્રંથ સમાણા છે. કેવી ધન્ય બાબત છે. મંગલ ભવનય મંગલહારી દ્રવહુષુ દશરથ અજિર બિહારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પ્રથમ સોરઠા નીતિ જપી લેઈ તાકહ સિદ્ધિ ગજાનન દેઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દ્વિતીય સોરઠા ચિત લગાઈ જપહી તો દર્શ દેહ રઘુરાઈ. જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તૃતીય સોરઠા જે મન લાવે શંભુ કૃપા સો સંપત્તિ પાવે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ચતુરથ જપે સોરઠા જોઈ ગુરુ કી કૃપા પાવ શુભ સોઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જે વ્યક્તિ પ્રથમ સોરઠાનું વાંચન કરે છે, જે વ્યક્તિ પ્રથમ સોરઠાનું નિત્ય જપ કરે છે, પ્રથમ સોરઠા નિત્ય જપી લેઈ તાકહ સિદ્ધ ગજાનન તે, તેને ગણપતિ ગજાનન મહારાજ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. તેને ગણપતિ ગજાનન સિદ્ધિ આપે છે. એ બાદ દ્વિતીય સોરઠા ચિત્ત લગાઈ, બીજા સોરઠાને જે ચિત્ત લગાવીને સાંભળે છે એ બીજા સોરઠાને ચિત્ત લગાવીને સાંભળતા શું કીધું છે? જપહી તો દર્શ દેહી રઘુરાય. તેને ભગવાન રામચંદ્રજી દર્શન આપે છે. નિત્ય પાઠ કરવો જોઈએ. જે પ્રથમ સોરઠાનો નિત્ય પાઠ કરે છે એને ગણપતિ ગજાનન સિદ્ધિ આપે છે. અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગણપતિની બહુ જરૂર છે ભગવાન. કારણ કે સિદ્ધિ છે ને ગણપતિની રીધિ સિદ્ધિના ગણપતિના પત્ની છે. શુભ લાભ એના પુત્ર છે. અને એટલે ગણપતિને વિઘ્નહર્તા દેવ કીધા છે. બીજા સોરઠાનો જે નિત્ય ચિત્ત લગાવી અને પછી જે એનું સ્મરણ કર્યા કરે છે ભગવાન, એક સમય આવે એની સંખ્યા પૂર્ણ થતા ભગવાન શ્રી રામચંદ્ર એને દર્શન આપે છે.
આપણા મનની અંદર એવું થતું હોય છે કે હું કરું છું ક્યાં કોઈ સાંભળે છે. અરે મારા વાલા, અહીંયા તમે જેટલા લોકો બેઠા છો કથા શ્રવણ કરવા માટે, તમે જ છો એવું નથી. તમારા સિવાય પણ અનેક ગણા લોકો અહીંયા છે જે અદ્રશ્ય રૂપની અંદર બેઠા બેઠા કથાને સાંભળી રહ્યા છીએ. જેમ કે રામાયણની કથા જ્યાં ગવાતી હોય ને ત્યાં હનુમાન આવ્યા વગર નોરીએ નોરીએ નોરીએ. ત્યાં હનુમાનજી તો અવશ્ય બિરાજે છે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર. મારી જે મતિ છે, મારી જે બુદ્ધિ છે, એ મતિ અનુસાર હું કથાના ગુણ કહીને તમને સંભળાવું છું. તમે સાંભળો. હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસા બોલવાથી જેટલા હનુમાનજી પ્રસન્ન નથી થતા ને, એટલા તો રામાયણની ચોપાઈ બોલવાથી હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે. કારણ કે હનુમાનને રામ બહુ પ્રિય છે. હનુમાનજીને રામ અતિશય વહાલા છે. એટલે હનુમાનજી કોઈ પણ રૂપની અંદર, અદ્રશ્ય રૂપની અંદર એ સ્થાન પર આવીને બેઠા હોય છે અને કથાને સાંભળતા હોય છે, કથાનું શ્રવણ કરતા હોય છે. દિવ્ય ચરિત્ર ભગવાનની પવિત્ર આ કથા છે. જે સોરઠાને નિત્ય સાંભળે છે, નિત્યનું પઠન એને ગણપતિ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. અને બીજું સોરઠાને જે નિત્ય પાઠ કરે છે એને એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્ર દર્શન આપે છે. અને બાદ તૃતીય સોરઠા જો મન લાવે, ત્રીજો જે સોરઠો છે એ સોરઠાને મન લગાવીને જે વ્યક્તિ એનો નિત્ય પાઠ કરે છે, સંભ કૃપાસો સંપત્તિ પાવે. એને ભગવાન શિવજી સંપત્તિ આપે છે. હવે ઘણા માણસો એવું કહેતા હોય કે શિવજીને ભજાય નહીં, શિવ પાસે ક્યાં કંઈ છે તે આપણને કંઈ આપે. તો ભૂતનો દેવ છે ને ભૂતના જ છે. ચપટી પભૂત મેં હે ખજાના કુબેર કા. મહાદેવ જે આપે ને એવું દુનિયામાં બીજું કોઈ નો આપી કરે. દેવોનો દેવ મહાદેવ. તમારો કોઈ પણ ઈષ્ટદેવ, તમારો રામ ઈષ્ટદેવ હોય તો પણ તમે રામને ભજા કરો, રામ 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 રામ, કાંઈ વાંધો નથી. તમારો કૃષ્ણ ઈષ્ટદેવ હોય તો કૃષ્ણને ભજા કરો, કૃષ્ણ 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 કૃષ્ણ, કાંઈ વાંધો નથી. પણ શિવ તો શિવ છે બાપ. શિવ વગર નહીં હાલે, નહીં હાલે, નહીં હાલે ને નહીં હાલે. આ જીવન માણસ એના શિવાલયમાં જાય કે ન જાય, પણ મર્યા પછી એનો દીવો તો શિવાલય જ જાય છે પાછો. આખી જિંદગી માણસ શિવાલય જાય કે ન જાય કંઈ વાંધો નહીં, પણ અંતે તો એનો દીવો તો શિવાલય જ જાય છે. શિવજી સંપત્તિ પ્રાપ્ત કરાવે છે. શિવજી કઈ રીતે સંપત્તિ પ્રાપ્ત કરાવે છે? તો આપણે સોમવારને શિવજીના વાર તરીકે જાણીએ છીએ, પણ હકીકતે સોમવાર લક્ષ્મીનો વાર છે શાસ્ત્રો અનુસાર. અને લક્ષ્મીનો વાર છે. લક્ષ્મીએ મહાદેવની બહુ મોટી ભક્તિ કરી છે. મહાદેવ પ્રસન્ન થયા છે. અને મહાદેવ પ્રસન્ન થયા છે એટલે લક્ષ્મીજીને માગવા માટે કીધું છે. ત્યારે લક્ષ્મીએ સામું પણ વરદાન આપતા એવું કીધું છે કે મારો સોમવાર છે અને સોમવારને દિવસે જે મહાદેવની ભક્તિ કરશે એના ઉપર હું લક્ષ્મી નહીં મહાલક્ષ્મી કૃપા કરીશ. અને એટલે સોમવારના દિવસે મહાદેવની ભક્તિનો મહિમા વધારે છે. મહાદેવનો મહિમા બહુ મોટો છે બાપ. એ તો દુખિયાનું દુઃખ ભાંગનારા છે, ભક્તોની ભીડ ભાંગનારા છે. મહાદેવ વગર નહીં હાલે, શિવ વગર નહીં હાલે. શિવ તો જોશે 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 મારા વાલા. ભગવાનની પવિત્ર ચરિત્રની આ કથા છે, દિવ્ય લીલાઓની આ કથા છે. અને બીજું, શિવજી સંપત્તિ આપી શકે છે એનું કારણ છે કે કુબેર છે એ સંપત્તિનો ભંડારનું ધ્યાન રાખનારા છે. પણ આ શિવજી છે એ કુબેરના અંગત મિત્ર છે. કુબેરે શિવની ખૂબ તપસ્યા કરી છે અને ખૂબ તપસ્યા કરીને વિસ્તારથી કથા છે, શિવપુરાણ લેશું ત્યારે સંભળાવશું. પાર્વતીથી પરીક્ષા કરે છે વગેરે કથાઓ છે. અને ત્યારે કુબેર અને શિવની બહુ મૈત્રી થાય છે. અને મૈત્રીને કારણે કુબેરે એવું કીધું છે કે જે તમને ભજશે ને એના ઉપર મારી અસીમ કૃપા વરસતી રહેશે. અને જે મહાદેવને ભજે છે ને એને ભગવાન ક્રમશઃ આપે છે. ક્રમશઃ કહેતા કઈ રીતે? તો કે બાળપણમાં વિદ્યાની જરૂર હોય છે એટલે એને મહાદેવ પહેલા વિદ્યા આપે, પહેલા જ્ઞાન આપે.
અને જ્ઞાન પછી એની વહેંચણીની જરૂર હોય એટલે મહાદેવ એવી કૃપા કરે. અને એ બાદ એને યોગ્ય ઘરની જરૂર હોય એટલે મહાદેવ એને યોગ્ય ભવન આપે. અને ભવનની શોભાને વધારે એવી પત્નીની જરૂર હોય એટલે મહાદેવ એને યોગ્ય સમયે પત્ની પણ આપે. અને એ બાદ એના સંસાર સુખને આગળ વધારે એટલા માટે મહાદેવ એને સંતાન પણ આપે છે. અને એ બાદ પુત્ર અને પરપૌત્રની પણ પ્રાપ્તિ કરાવે છે. એ મહાદેવ ક્રમશઃ દાન કરે છે ભગવાન. એટલે મહાદેવ જે ત્રીજા સોરઠાનો નિત્ય પાઠ કરે છે મહાદેવ એને સંપત્તિ આપે છે. ચતુરથ જપે સોરઠા જોઈ શંભુ કૃપાસો સંપત્તિ પાવે, ગુરુ કૃપા પાવ શુભ સોય. જે ચોથા સોરઠાને નિત્ય પાઠ કરે છે, નિત્ય ગુરુનું સ્મરણ કરે છે, એના ઉપર ગુરુની બહુ મોટી અસીમ કૃપા થાય છે. એના ઉપર ગુરુની બહુ મોટી કૃપા વરસી જાય છે. અને ત્યારબાદ બંદો રામ નામ રઘુવર કે, શ્રી રામ જય રામ જય જય રામ. બંદો નામ નામ રઘુવર કે, શ્રી રામ જય રામ જય જય રામ. હેતુ કૃષાનો પાનો હિમ કર કે, શ્રી રામ જય રામ જય જય રામ. હેતુ કુશાનો પાનો હિમ કર કે, શ્રી રામ જય રામ જય જય રામ. मन क्रम बचन लगाय हित यह दोहा जोगाय, ब्राह्म भक्ति नर पावही सब संशय मटि जाय. भक्त कल्पतरु प्रणतहित कृपा सिंधु सुखदाम, सोय निज भक्ति मोहि प्रभु देहु दया करि राम. परम मंत्र यह रामायण के, श्री राम जय राम जय जय राम. पूरन करन मनोरथ जन के, श्री राम जय राम जय जय राम. पढ़हि प्रथम नित यह चौपाई, श्री राम जय राम जय जय राम. तासु निकट संशय नहीं जाई, श्री राम जय राम जय जय राम. કેવી પવિત્ર વાતની કઈ સમજાવી છે કે બંદો રામ નામ રઘુવર કે, હેતુ કૃષાન ભાનુ હિમ કર કે. ભાનુ કહેતા સૂર્ય, સૂર્યદેવને યાદ કરે છે, ચંદ્રને યાદ કરે છે, અગ્નિને યાદ કરે છે. અને પછી તુલસીદાસજી એમ કે છે કે શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમન કરી અને પછી હું મારી આ કથાની ધીમેથી શરૂઆત કરું છું. ભગવાન ગણપતિને યાદ કરે છે, ભગવાન મહાદેવજીને યાદ કરે છે, ભગવાન શ્રી રામચંદ્રને યાદ કરે છે અને અંતે ગુરુચરણને પણ યાદ કરે છે. કારણ કે બિનુ કૃપા હોય, બિનુ ગુરુ કૃપા મિલે નહીં સત્સંગા. ભગવાનની કૃપા તો થાય જ છે, પણ જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી સત્સંગ પ્રાપ્ત ન થાય. ભગવાન ગુરુ કૃપા જરૂરી છે, ગુરુની દયા જરૂરી છે. અને એટલા માટે થઈ અગ્નિને યાદ કર્યા છે, સૂર્યને યાદ કર્યા છે, ચંદ્રને યાદ કર્યા છે અને બધાને યાદ કરી અને પવિત્ર ભાવથી એવું કીધું છે
કે હવે હું મારી રામાયણની કથાને શરૂઆત કરું એ પહેલા ભગવાન રામને નમન કરું છું. मन कर्म बचन लगाय ही तो यह दोहा जो गाय राम भक्ति नर पावही सब संशय मिटी जाए. मननी अंदर जे कोई पण प्रकारना संशयो छे, जे कोई पण प्रकारनी शंकाओ छे, ए बधा ज प्रकारनी शंकाओ छे ए नाश पामे छे ज्यारे तमे आ भगवान श्री रामचंद्रनी चौपाईओ, सोरठाओ, दोहाओ अने छंदो गाओ छो. ત્યારે બધા પ્રકારના સંશયો ધીરે ધીરે કરતા કરતા મટવા લાગે છે, કારણ કે વેમના ઓહોડ ના હોય. અને આ મનની અંદર એક વખત શંકા જાગે ને એ પછી ખૂબ સત્સંગ કરવો પડે છે, ખૂબ સત્સંગ કરવો પડે છે, ખૂબ સત્સંગ કરવો પડે છે. ને એ પછી જો વેમ દૂર થવા હોય તો થાય, નકર નથી થતા. એ પછી શંકા દૂર થાવી હોય તો થાય છે, નકર નથી થતા. એટલે સર્વ પ્રકારના જે કોઈ પણ સંશયો છે એ સંશયોને દૂર કરી શકે એવું કોણ છે? તો કે આ રામ ભગવાનના ચોપાઈઓ છે. અને ભક્ત કલ્પ તરુ પ્રણતહી કૃપા સિંધુ સુખધામ સોય નીજ ભક્તિ મોહી પ્રભુ દેહુ કયા કહી રામ. ભક્તને કલ્પતરુ રૂપ પ્રણતનું હિત કરનાર કૃપા સિંધુ રૂપ સુખના ધામ રૂપ એવા શ્રી રામચંદ્ર કૃપા કરીને આપની ભક્તિ અમને આપો. તમારા ચરણોમાં સેવા કરવાની ભક્તિ અમને મળે એવી પરમાત્મા અમારા ઉપર તમે કૃપા કરો. પરમ મંત્ર યહ રામાયણ કે આ રામાયણનો મંત્ર છે તો પરમ મંત્ર છે. અને પૂર્ણ કરણ મનોરથ જન કે એ સર્વ પ્રકારના મનોરથો છે એ મનોરથોને પૂર્ણ કરનાર છે. કોના? જન કે માણસોના. સર્વ પ્રકારના મનોરથોને પૂર્ણ કરનાર છે. પઢહી પ્રથમ નિત યહ ચોપાઈ તાસુ નિકટ સંશય નહીં આવી. અને જે આ રામાયણની ચોપાઈઓ વાંચવાની શરૂઆત રાખે છે શંકા એની પાસે પણ આવતી નથી. કોઈ પણ પ્રકારની શંકાઓ નથી થતી, કોઈ પણ પ્રકારના સંદેહો નથી થતા કે પ્રાપ્ત થશે કે નહીં, કેમ થશે, કેમ હશે, શું હશે, કઈ રીતે હશે, કેવું હશે, કેમ, કાંઈ કોઈ પણ પ્રકારના શંકાઓ નથી થતી. રામ કથા સુંદર કરતારી શ્રી રામ જય રામ જય જય રામ. સંશય વિયગ ઉડાવન હારી શ્રી રામ જય રામ જય જય રામ. અરુયહ સંપૂર્ણ ચોપાઈ શ્રી રામ જય રામ જય જય રામ. જપહી તો સકલ સુલભ જગ આઈ. શ્રી રામ જય રામ જય જય રામ. અરુયહ સિય કૃત અસ્તુતિ ગાવે મન વાંછિત વર કન્યા પાવે. શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 ગિરિરાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. શ્રી રામ જય રામ જય જય રામ. यह सोरठा जपे नर कोई संभ्रम सकल दुरीत ही होई. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. सुर सुर मुनि को नहीं जी न मोह माया प्रबल अस विचारी मन माही भजिय सदा सीतारमण जो यह पटी चढ़ी रण में जाए. श्री राम जय जय राम. तासु शत्रु सब जाहि पराए. श्री राम जय जय राम. हनुमान अंगद रण गाजे. श्री राम जय जय राम. हाक सुनत रजनीचर भागे. श्री राम जय जय राम. अरु यह जो चौपाई गावे
શત્રુતા સુસન મુખ નહીં આવે, કર સારંગ વિષસ કટી માથા, મૃગપતિ ધવની ચલે રઘુનાથા. શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કથા સુંદર કર તારી, સંશય વિયગ ઉડાવન હારી. જેમ પક્ષીઓને તાળી પાડીએ અને પક્ષી કેમ ઉડી જાય, એમ રામ કથાને સાંભળીએ. આ રામ કથાની તાળી પડતાની સાથે જ મનની અંદર જે કોઈ પણ પ્રકારના સંશયો છે ઉડીને વયા જાય છે, ઉડી જાય છે. કેવા કેવા દાખલાઓ આપે છે તુલસીદાસ. જોજો, એક પક્ષી ચડતું હોય અને એ પક્ષીની બાજુમાં જઈને તમે તાળી પાડો, એ તાળીના અવાજ માત્રથી ક્ષણ માત્રમાં પક્ષી ઉડીને ક્યાં વયો જાય એની ખબર ન રહે, એની ભાન ન રહે. અને ત્યારે પણ આ રામકથા એ એવી કથા છે ભગવાન, કે આ રામકથાને સાંભળતા મનમાં શંકા છે ક્યાં ક્ષણેથી દૂર થઈ જાય એની કોઈ ભાન ના રહે, શંકા દૂર થઈ જાય છે. અરુયઃ સંપૂર્ણ ચોપાઈ, જે આ ચોપાઈને સંપૂર્ણ રીતે નિત્ય જપ કરે છે, જપહી તો સકલ સુલભ જગ આઈ, તે સર્વ જગતની અંદર સુલભ પ્રકારના સર્વ સુખને પ્રાપ્ત કરે છે. અને અરુયઃ સયકૃત અસ્તુતિ ગાવે, મનવાંચિત વર કન્યા પાવે. જ્યાં રામાયણની ચોપાઈઓને પવિત્ર ભાવથી નિત્ય જેનું જપ કર્યા કરે છે એ મનવાંચિત વર અને કન્યાની એને પ્રાપ્તિ થાય છે. કન્યાને વર પણ પ્રાપ્ત થાય છે, વરને કન્યા પ્રાપ્ત થાય છે. આ ચોપાઈનું જીવનમાં બહુ મહત્વ છે ભગવાન. આપણે બહુ ભાગ્યશાળી છે, ભગવાન રામને પણ રામાયણની ચોપાઈઓ બહુ વાલી. એટલે નિત્ય ભગવાન રામ પણ સ્મરણ કરતા હોય, શિવજી ધ્યાન કરતા હોય, રામ 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 રામ. મારા જીવનના બહુ મોટા ભાગ્ય છે ભગવાન, જે સમુદ્રના કિનારે કોટેશ્વર મહાદેવ મેં તમને જે કીધું હતું એ કોટેશ્વર મહાદેવ એટલે બીજા સોમનાથ, રાવણની સાથે જોડાયેલી કથા છે. પશ્ચિમ દિશાના સૂરજની અંતિમ કિરણ કોટેશ્વર મહાદેવ ઉપર પડે છે, પછી સીધો સૂર્ય આથમી જાય છે. એ કોટેશ્વર મહાદેવ છે. સમુદ્રના એકદમ કિનારે આવ્યું છે, અને સમુદ્ર વધારે થોડુંક તોફાન કરે ને તોય કોટેશ્વર મહાદેવ ઉપર જળ આવી જાય, એવું તો દિવાલને અડી જાય સમુદ્રના મોજાઓ, એવું કોટેશ્વર મહાદેવ છે. બહુ પ્રાચીન મંદિર છે, અતિ પ્રાચીન મંદિર છે. રાવણ સાથે જોડાયેલી કથા છે. રાવણને દેવતાઓએ અનેક વખત છેતરા છે, અને આ વખતે પણ શિવજીની તપસ્યા કરી છે. અને શિવની તપસ્યા કરીને રાવણના મનની અંદર એવો ભાવ જાગ્યો કે આ વખતે પણ જો રાવણ છે એ કહે છે કે દેવતાઓ મને છેતરી જાય, તો આ વખતે શિવજીને હું ત્યાં સુધી નહીં લઈ જઈ શકું. અને ત્યારે રાવણ શિવજીની શિવલિંગને હાથમાં લીધી ને પછી શિવજીએ કીધું કે ધરતી ઉપર ન મૂકતા, નહીં તો ન્યા પડી રહેશે. અને એટલા માટે થઈ અને એ જ્ઞાન્યા પડી રહેશે. એટલા માટે થઈને જ્યારે રાવણે કીધું કે આ તો વહેલું કેવું જોઈએ, ભગવાન તમે હાથમાં દઈ દો પછી કયો એમ હાલે. અને ત્યારે ત્યાંથી નીકળે છે. જો ધરતી ઉપર જઈશ તો એક વૈદ્યનાથ મહાદેવ, એ પણ રાવણ સાથે જોડાયેલી કથા છે. ગણપતિ આવે ને ગોવાળનું રૂપ ધારણ કરે છે ને વગેરે કથાઓ છે. પણ રાવણના મનમાં એમ જો ધરતી ઉપરથી જાય છે ને તો દેવતાઓ મનુષ્યનો આ રૂપને ધારણ કરીને મન છેતરી જાય. આકાશ માર્ગેથી જઈશ તોય દેવતાઓ કદાચ છેતરી જાય, એટલે દરિયાઈ માર્ગ પકડું. પણ રાક્ષસી બુદ્ધિ છે એટલે વિચારે ન હો કે ધરતી ઉપર આવી હગે, આકાશ ઉપર આવી હગે, દરિયામાં ન આવી હગે. એટલે દરિયા ઉપર આકાશ માર્ગેથી જતો હતો. એ સમય દરમિયાન બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા એક લીલા થઈ, એક ગાયના રૂપને ધારણ કરે છે ને એક કીચડના રૂપને ધારણ કરે છે. કીચડ કહેતા કાદવ, અને ગાય કાદવમાં ફસાઈ ગઈ હોય છે એવી લીલા હોય છે. હવે રાવણને એક ફસાયેલી ગાયને જોઈ છે, એક સંત છે, એક ઋષિ છે, એ ગાયને કાઢે છે. એટલે રાવણ એ દ્રશ્યને જોઈ ગયો. ત્યારે રાવણના મનમાં એમ થયું કે જો આ ગાયને કાઢો નહીં તો મારો ધર્મ છે, બ્રાહ્મણનો દીકરો છું, એટલે ગાયને કીચડમાંથી કાઢવી એ મારો ધર્મ છે.
એટલે જો કાઢવા માટે નીચે ન ઉતરું તો મારો ધર્મ નાશ પામે. રાક્ષસો આમ પાછા ધર્મને પાડનારા હતા, પ્રોટોકોલને નિભાવવાવાળા હતા. હા, દુર્યોધનની પાસે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને આવ્યા હતા ત્યારે દુર્યોધન પ્રોટોકોલને નિભાવવા માગતો હતો કે અંતિમ વેળાએ રાજ્યનો એવો નિયમ હોય, જે શાંતિદૂત લઈને આવે ને, શાંતિનો પ્રસ્તાવ લઈને આવે ને, એને રાજ્યની સીમાડા સુધી વડાવવા જવાનું હોય. તો દુર્યોધન વિચાર કરતો હતો કે ભગવાનને કોને મોકલું સીમાડા સુધી વડાવવા જાવ એમ. અને ત્યારે પછી નક્કી નહોતો કરી શકતો, કારણ કે એના મનમાં શંકા હતી કે જો ભીષ્મને મોકલું તો ભીષ્મ એની બાજુમાં થઈ જશે, કર્ણને મોકલું ને તો કર્ણ ઉપર કદાચ વિશ્વાસ છે, કૃપાચાર્યને મોકલું તો કૃપાચાર્ય એની સાઈડ થઈ જાય. દુર્યોધન નક્કી નહોતો કરી શકતો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું કે તું નક્કી ના કરી શકતો હોય તો હું કહું. તો કે કોણ? સૂરજનો દીકરો કર્ણ. અંધારું ન સમજી શક્યું, અંજવારું સમજે તો. પણ તો કવિ કાગની વાત, અંતની આગળ આવ્યું એના મોભી કુંવરનું માથું, એ ન સમજી શક્યો. અને કૃષ્ણ કબાડી કાપવા ગયો ને તોય કવિ કાગ કે નહોતું કપાતું. આહા, ભગવાન શ્રી કૃષ્ણ કાપવા ગયા પણ પ્રયત્ન ખૂબ કર્યા પણ ન કપાણ. એટલે પ્રોટોકોલને નિભાવવાળા બહુ હોય છે. કર્ણને મોકલે છે કારણ કે કર્ણ ઉપર વિશ્વાસ છે. રાવણ ધરતી ઉપર ઉતરો છે ગાયને બચાવવા માટે, પણ શિવલિંગને ધરતી ઉપર છોડી ના શકે. શિવલિંગને ધરતી ઉપર કઈ રીતે મૂકવી એમ? પણ રાવણ એક હાથમાં શિવલિંગ પકડે છે અને એક હાથથી ગાયને ઉપાડે છે, પણ ગાય ઉપાડી શકતો નથી. હવે આ વાત કઈ આપણા ગળે ન ઉતરે કે રાવણ છે એક હાથે ગાય ઉપાડે ને ગાયને કીચડમાંથી કાઢી ન શકતો હોય. આ વાત ગળે ન ઉતરે. અને હકીકતે રાવણે પણ એ સમય ત્યારે વિચારવું જોઈએ કે હું કૈલાસ પર્વતને જો ઉપાડી લેતો હોય તો ગાય શું વાત છે એમ, અને ગાય મારાથી ન ઉપડતી હોય તો અવશ્ય જ આ ગાય નથી, ગાયના રૂપમાં કોઈક તેજ છે જે મારી પરીક્ષા કરવા માટે આવ્યું છે અને મારા કાર્યમાં વિઘ્ન નાખવા માટે આવ્યું છે. અને ગાયને ઉપાડવા માટે જાય છે અને ત્યારે ગાય ઉપડતી નથી. અને ત્યારે રાવણ ઘમંડમાં ને અહંકારી માણસના મનમાં અહંકાર ઘાયો ઘા ઊભો થઈ જાય. એટલે અહંકારમાં રાવણે ગાયને ઉપાડી નથી શકતો, એટલે ભૂલમાં ઓલી શિવલિંગ ધરતી ઉપર મૂકી દે. અને પાછું ફરીને જ્યાં જોવે ને તો ગાય ને કીચડ ને બધું ગાયબ. રાવણ તુરત સમજી ગયો કે આ દેવતાઓની લીલા છે ને મારી પાસે છળ કપટ કરવા આવ્યા છે. પછી ઓલી શિવલિંગને ઉપાડવા જાય પણ પછી કોઈનો બાપ આવે તોય ઉપડે, કારણ કે વરદાન દીધેલું છે કે અહીંયા જ સ્થાપિત થઈ જવાનું છે. શિવજી હકીકતે લંકામાં જવા નહોતા માગતા, કારણ કે જો લંકામાં જઈશ તો રામ રાવણનો યુદ્ધ થાય ત્યારે મારે રાવણની આજ્ઞા માનવી પડશે, અને જો હું ત્યાં લંકામાં હોય તો મારે રામ સામું યુદ્ધ કરવા જાય, અને આ બધું ખોટું થાય. એના કરતાં અહીંયા જ રોકાઈ જાઉં, ભલે દરિયા કાંઠે એ કે ઓરા ભલે લાગે એમ. ને આ મંદિરમાંથી પોળા પડતા હોય ક્યારેક ક્યારેક, ખારાસવાળો ભાગ રહ્યો ને. અને એટલે શિવજી ત્યાં જ સ્થાપિત થઈ ગયા. પણ રાવણ જીતી હતો એટલે તપસ્યા કરી, ઉપાડવા ગયો છે, લિંગને ઉપાડી ન શક્યો. પછી એક લિંગમાંથી કોટી લિંગ દેખાણી, અને કોટી લિંગ દેખાણી એટલે કોટેશ્વર મહાદેવ એવું નામ પડ્યું છે. અને પછી ઓરિજિનલ લિંગ કઈ એને જાણવું તો કઈ રીતે જાણવું, કારણ કે કોટી લિંગ છે. ઓરિજિનલ લિંગને કઈ રીતે જાણવી? પછી રાવણ તપસ્યા કરે છે, ભગવાનને પાછા પ્રસન્ન કરે છે, અને ભગવાને કીધું છે કે હું અહીંયા બિરાજમાન થઈ હવે ઉપડી નહીં, કારણ કે વચન પ્રમાણે છું. અને પછી રાવણ ત્યાં કોટેશ્વર ત્યાં એટલે હું મારા ભાગ્યને ધન્ય માનું છું. 7 મહિના ન્યાય આરતી કરી છે કોટેશ્વર મહાદેવે. ગયો શ્રાવણ મહિનો ન્યા કર્યો હતો, અને આ વખતે અહીંયા. અને ન્યા ગયા શ્રાવણમાં મહિનામાં કોઈ ન સાંભળે એ રીતે મહાદેવ કેવલ અને કેવલ કોટેશ્વર મહાદેવ સાંભળે ને એ રીતે રામાયણની ચોપાઈઓનું પઠન કર્યું હતું. હું ગાઉં ને મહાદેવ સાંભળે, એક વ્યક્તિ નહીં, બીજું કોઈ નહીં, હું અને શિવલિંગ, એ સિવાય બીજી વાત જ નહીં. અને રામાયણની ચોપાઈનું મેં ત્યાં પઠન કર્યું હતું. અને આ વખતે મોહેશ્વર મહાદેવ કે મને સંભળાવો, એટલે અહીંયા આવ્યા. ત્યાંથી ક્યાં કોટેશ્વર ને ક્યાં મોહેશ્વર, એટલે જ્યાં ભાગ્ય લખ્યા હોય ને ત્યાં હાયલા જાય. તો આવી કંઈક કથાઓ છે. જેમ એમ કહેવાય છે કે વરકન્યાને પ્રાપ્ત કરે છે. એ પાર્વતી મૈયાની જે વાતને યાદ કરો છો, એની ચંદ્રમુખ ચકોરી, આ જે પંક્તિઓ છે એ ચોપાઈઓને ગાય છે ભગવાન.
અને પવિત્ર ભાવથી આ ચોપાઈઓને સુંદર ભાવથી અને સુંદર મહિમાથી દર્શાવ્યું છે. જેમ બધી જ કથાઓમાં મહાત્મ્ય હોય એમ રામાયણમાં પણ તુલસીદાસે મહાત્મ્ય મૂક્યું છે ને શરૂઆતના બધા દેવતાઓને યાદ કર્યા છે. એટલે આપણે અત્યારે મહાત્મ્યની કથાને સાંભળતા હતા. હવે આપણે ધીરે ધીરે આ કથાની અંદર પ્રવેશ કરીશું, પણ એ આવતીકાલથી. આજે આ કથાને વિશ્રામ આપીએ, કારણ કે સમય થઈ ચૂક્યો છે. આઈએ આ કથાને આપણે વિશ્રામ આપીએ એ પહેલાં ઘડી દો ઘડી કે લીએ ભગવાન પરમાત્માના નામનું સ્મરણ કરી દઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય 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 રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, સીતિત પાવન સીતારામ. રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, મોવેશ્વર મહાદેવ કી જય, વાછરા દાદાની હરસિદ્ધિ માત કી જય, દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. બધા બહેનોને વિનંતી છે કે આરતી માટે આગળ આવશે. દીવડા જગમગ જગમગ થાય. આરતી રામચંદ્રજીની થાય, આરતી રામચંદ્રજીની થાય. દેવડા જગમગ જગમગ થાય.
આરતી રામચંદ્રજીની થાય દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. હરિ તમે પહેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હરી અમે લાવ્યા છીએ ભોજનનો થાળ. વાલાય અમે લાવ્યા છીએ ભોજનનો થાળ. પ્રભુ તમે આરોગો તો આનંદ થાય. હરિ તમે આરોગો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય. દેવડા જગમગ જગમગ થાય. અમે લાવ્યા છીએ બાજટની જોડ. હરિ અમે લાવ્યા છીએ બાજોઠની જોડ. પ્રભુ તમે બેસો તો આનંદ થાય. હરિ તમે બેસો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય. દેવડા જગમગ જગમગ થાય. દેવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલ્ય મોવેશ્વર મહાદેવ. દેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ.